સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની સામે અંબિકા સોસાયટી છે. ત્યાં આજે મોડી સાંજના સમયે એક ઘટના બની હતી, જેમાં મારેમારીની બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે. આ ઉપરાંત આ કેસમાં જે આરોપી છે એ 4 આરોપી પૈકી એક કુંદન સુનિલ ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુ, આ બેને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ છે અત્યારે. અને પૂરતા પુરાવા મળી જવાથી બંનેની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચ્ચન મોરિયા, આ બંને ભોગ બનનાર તરીકે છે. અભિષેકને પણ કેટલીક ઈજાઓ થઈ છે. અત્યારે તીક્ષ્ણ હથિયારના ઘા વડે એ લોકોને ઉપર એટેક થયા હોવાની જાણકારી પોલીસને મળેલ છે.